પીએમજે યોજનામાં ગોટાળા બાદ હવે રાજ્ય સરકાર સફાળી જાગી છે અને પીએમજે યોજનાને લઈને હવે એસઓપી સરકાર જાહેર કરશે। આ યોજનાની નવી એસઓપી આવી શકે છે। આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પીએમજે યોજનાની નવી એસઓપી જાહેર કરવાની વાત કરી છે। કાર્ડિયોલોજી, કેન્સર અને બાળકોની સારવાર માટે આ નવી એસઓપી હશે। પીએમજે હેઠળ એમ્પેનલ હોસ્પિટલ માટે વધુ કડક નિયમો જાહેર કરવામાં આવનાર છે। ગેરરીતિઓ રોકવા સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની પણ સંખ્યા વધારવામાં આવી શકે છે। જિલ્લા અને રાજ્ય સ્તરની અલાયદી આ સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ ટીમ પણ બનાવાશે અને કાર્ડિયોલોજી સેવાઓ માટે ફૂલ ટાઈમ કામ કરતા સેન્ટર્સને જ માન્યતા આપવાનો નિર્ણય લેવાઈ શકે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, હાલ એસઓપીને લઈને વાત સામે આવી રહી છે, જો કે ઘણું મોડું થઈ ગયું છે, પરંતુ મોડે પણ જો એસઓપી જાહેર થાય, કઈ કઈ બાબતોનો તેમાં સમાવેશ હોઈ શકે? જી બિલકુલ, એક ખ્યાતિની જે દુર્ઘટના થઈ તેને 1 મહિનાથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે અને ત્યારબાદ હવે એસઓપી છે તે આજે સત્તાવાર રીતે જાહેર થશે। ખાસ કરીને જે હોસ્પિટલો છે, કેમ કે હોસ્પિટલોની ગેરરીતિ જ્યારે સામે આવી છે ત્યારે હોસ્પિટલોની સામે જે કડક વલણની જે વાત છે તે જોવા મળી રહી છે। એટલે કે પીએમ જેવા યોજના હેઠળ જે પણ હોસ્પિટલો છે તેને જ્યારે એમ્પેલ કરવામાં આવશે તો તેના જે નિયમો છે તેને વધુ કડક કરવામાં આવશે। એટલે કે એની જે સંખ્યા મર્યાદા છે અથવા તો તે નિયમ જે એમ્પેનલ કરવા માટેના જે નિયમો છે તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે। તેની સાથે જ આ જે ગેરરીતિ છે તેને રોકવા માટે સ્ટેટ એન્ટી ફ્રી ફ્રોડ યુનિટ, એટલે કે અત્યાર સુધીમાં કહી શકાય કે સરકારના જ આઈ કઈ ઠંડા બસ્તામાં આ પ્રકારના જે યુનિટ અત્યારે સેલની રચના કરવામાં આવી હોય છે, પરંતુ આ સેલ ક્યારે પણ હોસ્પિટલમાં જતા નથી, પરંતુ આ જે સેલ છે એસએફયુ સેલની એનો વધારો પણ કરવામાં આવશે અને આ યુનિટ સતત એક્ટિવ રહે તે માટેની પણ એક તજવીજ તે છે સરકારે હાથ ધરી છે। જિલ્લા અને રાજ્ય સ્તર પર આ પ્રકારની જે ટીમ હશે તે રહેશે। ખાસ કરીને જો બાળકોની વાત કરવામાં આવે તો બાળકોની સારવાર કરતા એનઆઈસીયુની વાત કરવામાં આવે કે પછી અન્ય જે યુનિટની વાત કરવામાં આવે, આ યુનિટો ઉપર સતત વોચ રહે તે માટે થઈને પણ હોસ્પિટલોમાં ફરજિયાતપણે જે પ્રાઇવસી સચવાય, સીસીટીવી કેમેરા સહિતના જે મુદ્દાઓ છે તે એસઓપીમાં આવે તેવું લાગી રહ્યું છે। કેન્સરની ટ્રીટમેન્ટ માટેની રેડિયેશન થેરાપી અને તેના પેકેજના જરૂરી સુધારા માટેની પણ શક્યતાઓ જોવા મળી રહી છે। 11 વાગે આ સમગ્ર જે એસઓપી છે તેની જાહેરાત કરવામાં આવશે। બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો 11 વાગે આખરે એસઓપીની જાહેરાત થશે, જોવાનું રહેશે કઈ કઈ બાબતોનો તેમાં થાય છે સમાવેશ।